ઉપલેટામાં કોટેજ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દી માટે ન્યુટ્રિશન કિટ સહિત પોષણયુક્ત આહાર કિટ વિતરણ કરવામાં આવ્યા. ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે આજે ટીબી રોગના દર્દીઓ માટે એક વિશેષ વ્યવસ્થા અને સહાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટથી ટીબીના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મહેતા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આશાપુરા ગ્રુપ અને વોર્ડ નંબર 3ના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા તથા અન્ય દાતાઓના સહયોગથી ટીબીના દર્દીઓને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રોટીનયુક્ત આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપલેટા કોટેજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ ડોક્ટર ખ્યાતિ ગરેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ટીબીના ઘણા દર્દીઓ આર્થિક રીતે નબળા હોય છે અને તેઓ પૂરતા પોષણક્ષમ આહાર લઈ શકતા નથી. દવાઓ અને યોગ્ય પોષણ બંનેના સમન્વયથી જ ટીબીને હરાવી શકાય છે. આ કાર્યક્રમ અંતર્ગત દર્દીઓનું સઘન મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું, જેમાં તેમના બ્લડ ટેસ્ટ, આંખની તપાસ અને દવાઓની કોઈ આડઅસર છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવી હતી. રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજાએ આ રોગ સામે લડતા દર્દીઓને યોદ્ધા ગણાવ્યા હતા. તેમણે દર્દીઓને અપીલ કરી હતી કે તેઓ ડોક્ટરની સલાહ મુજબ નિયમિત આહાર અને સમયસર દવાઓ લે. આ સેવાકીય કાર્યક્રમમાં રમેશભાઈ મકડિયા, જયંતિભાઈ કાલવડિયા અને નટુભાઈ ગોધાણી સહિતના સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા. ડોક્ટર ખ્યાતિ ગરેજાએ જાહેર જનતાને અપીલ કરી હતી કે ટીબીના દર્દી સાથે રહેતા સગા સંબંધીઓએ પણ પોતાની તપાસ કરાવવી જોઈએ. કોઈપણ વ્યક્તિને ટીબીના પ્રાથમિક લક્ષણો જણાય તો ગભરાયા વગર હોસ્પિટલની ઓપીડીમાં તપાસ કરાવવી જોઈએ. વહેલું નિદાન થવાથી રોગની સારવાર ઝડપી અને સરળ બને છે. કોટેજ હોસ્પિટલમાં લેબોરેટરી, નિષ્ણાંત તબીબો અને ટીબી વિભાગના તમામ સુવિધાઓ સારી રીતે ઉપલબ્ધ છે. રિપોર્ટ રજાકભાઈ રાવકુંડા, ઉપલેટા. હરપાલસિંહ જાડેજા, ઉપલેટા. આજરોજ ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓ જે આર્થિક રીતે નબળા હોય તેમને આશાપુરા ગ્રુપ દ્વારા એક પ્રોટીનયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. અને આ ટીબીના દર્દીઓ પણ હું ખરેખર એમને દર્દીઓ નહીં કહું, ટીબી સામે લડતા હોય એ ખરેખરના યોદ્ધાઓ છે. આજના સમયમાં ટીબી જેવી બીમારી પણ જો દર્દીઓ પોતે હિંમત અને સ્વસ્થ ખોરાક અને નિયમિત દવાઓ લે તો તે પણ આમાંથી તે ટીબી મુક્ત થઈ શકે છે. તો હું આશા રાખું છું જે કોઈ આજે આ કીટનો લાભ લીધો તે વહેલી તકે ટીબીના રોગથી મુક્ત થાય એવી આશા રાખીને મારી વાત પૂર્ણ કરું છું. નમસ્કાર. ખ્યાતિ ગરેજા, સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું. આજે આપણા હોસ્પિટલે ટીબીના પેશન્ટ જેને ટ્યુબરક્યુલોસિસ છે કે ટીબી કહેવાતું હોય સાદી ભાષામાં, એ પેશન્ટને આપણે બોલાવેલા છે, જેને સ્પેશિયલી આપણે રાજકોટથી ડીટીઓ સર આવ્યા છે, મહેતા સાહેબ. અને ખાસ તો કાર્યક્રમ એ હતો કે એ પેશન્ટ્સને આપણે ન્યુટ્રિશનલ કિટ એટલે કે પ્રોટીનયુક્ત જે આહાર હોય છે પેશન્ટને, જેને ટીબી સામે લડવાની શક્તિ મળે જે પોષણથી, એ કિટ આપવાનું વિતરણ કાર્યક્રમ હતું મેન આજે, જેમાં દાતાશ્રીઓ આપણે આજે હાજર છે. હરપાલસિંહ જાડેજા અને બધા દાતાશ્રીના હું ખૂબ આભાર માનું છું. આટલું સરસ કામ કરે છે. આ બીજી વખત થઈ છે આપણો હોસ્પિટલે આજે. અને એમાં એવું છે કે આજે જે પેશન્ટ આવ્યા છે એને સ્પેશિયલ તપાસવામાં આવશે કે એને કોઈ દવાઓથી સાઈડ ઇફેક્ટ થતી છે કે નહીં, પછી દવા પ્રોપર લે છે કે નહીં, એમની બ્લડ ટેસ્ટ બધા કરાવશું આપણે, આંખની ચેકઅપ થશે. આ બધી તપાસમાં આપણે ખ્યાલ આવે કે એમને કોઈ તકલીફ નથી થતી. પ્લસ ચેક કરવામાં આવશે કે દવા પ્રોપર લે છે કે નહીં, પછી પોષણયુક્ત આહાર લે છે કે નહીં. આ બધી ચેકઅપ આજે થશે. એટલે મેઇન તો આપણે ન્યુટ્રિશનલ કિટ જે આજે અપાણું છે એના માટે દાતાશ્રીઓનો ખૂબ આભાર માનીએ છીએ. અને અમે એમનું સપોર્ટની રાહ જોઈએ છીએ કે દર વખતે આ યુઝ્યુઅલી અમારે પેશન્ટ એવા હોય કે પુઅર હોય, ગરીબ હોય, એ લોકો આ પોષણયુક્ત આહાર એ લોકોને પોસાતું ના હોય ઘણી વાર. એટલે આપણે આ એક સ્ટેપ છે કે એ પેશન્ટને આ બાબતમાં પાછળ ના રહે, અને જેનાથી દવાઓ અને આ બધું પોષણયુક્ત આહાર આ બંને મળીને આપણે ટીબીને હરાવવાનું છે. અને ખાસ મારે અપીલ બધાને એ છે કે એમના જે સગા સંબંધી એના ઘરે રહેતા હોય એમની ટેસ્ટ થવી જોઈએ. પછી અગર ઓપીડીમાં આવતા હોય અને ડોક્ટરે તમને તપાસવાનું કીધું હોય કે ટીબીની તપાસ કરવી છે, તો એનાથી કંઈ ગભરાવાની જરૂર નથી. આપણે ટેસ્ટ કરાવીએ એમાં પોઝિટિવ આવે એટલે કે આપણે ટીબી નથી થઈ ગયું, પણ આપણે ટેસ્ટ કરાવીએ તો આપણે ખ્યાલ આવે કે શરૂઆતના સ્ટેજમાં કંઈ આઈડિયા આવતો હોય આપણને કે આ તકલીફ છે આપણને, તો આને આપણે ચોક્કસપણે
સારા ખોરાકથી ને એ અમે જે સમજાવશું એ પ્રમાણે આપણે એને હરાવી શકીએ. પણ અગર આપણે રાહ જોઈએ કે આપણને તકલીફ થશે, બરાબર, અને આપણે બેડમાં આપણે સાવ કામે ના જઈ શકીએ ને એવી હાલત થાય, એના પછી આપણે ટેસ્ટ કરાવીએ પછી દવા કરીએ તો એ બહુ ઘણી લાંબી ચાલે છે. એટલે એના કરતા આપણે જ્યારે કોઈ પણ લક્ષણ શરૂઆતના દેખાતા હોય ત્યારે આપણે તપાસ કરાવીએ, અને તપાસમાં કદાચ જરાક આવે તો આપણે એને વહેલું ટ્રીટમેન્ટ આપીને વહેલું કરાવી શકીએ. એટલે આ અપીલ છે કે એ ટેસ્ટિંગ માટે તમે પાછળ ના હટો. અગર અમે તમને એડવાઇસ કરતા હોય હોસ્પિટલથી કે આ કરાવો તો તમે ચોક્કસપણે એ કરાવવું જોઈએ. અને આપણા હોસ્પિટલમાં બધી સર્વિસીસ અવેલેબલ છે. લેબોરેટરી સર્વિસ એટલી સારી છે, આપણે મેડિકલ ઓફિસર્સ એટલા સારા છે આપણે, અને એના સિવાય આપણે દવા કરવાની થાય તો ટીબી ડિપાર્ટમેન્ટ પણ આપણે બહુ સરસ ચાલે છે. થેન્ક યુ.